બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો। આજથી 3 દિવસ માટે ફરીથી મળશે પાર્લામેન્ટરી બોર્ડ। 7, 8 અને 9 દરમિયાન મળનારી બેઠકમાં કોર્પોરેશનની યાદી અંગે ચર્ચા થશે। તો આપને જણાવી દઈએ કે દરેક કોર્પોરેશનના આગેવાનોને 3 દિવસ દરમિયાન अलग अलग સોલ્ટની ફાળવણી કરવામાં આવી છે। તારીખ 9 અથવા તો 10 સુધીમાં ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। જે યાદી છે તે જાહેર થઈ શકે છે। આજે ડિક્લેર થઈ શકે છે પંચાયતની યાદી। કુલ 10,000થી પણ વધુ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સોનલ, થોડીક જ વારમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો દોર શરૂ થશે। શું વધુ વિગત? જી, પ્રદેશ ભાજપ તરફથી ખાસ તો આજે ચૂંટણી સમિતિની બેઠક આયોજિત થવા જઈ રહી છે। મહત્વનું છે કે ભાજપ તરફથી આમ તો 4, 5 અને 6 3 દિવસ દરમિયાન પણ ચૂંટણી સમિતિની જે બેઠક છે તે મળી ચૂકી અને તેમાં જિલ્લા અને તાલુકા કક્ષાની જે યાદી છે તે તૈયાર કરવા પર વિચારણા કરવામાં આવી હતી અને તેના નામ પર જે આખરી મત્તું મારવાની વાત છે તેની જે પેનલો છે તે તૈયાર કરવામાં આવી ચૂકી અને હવે જો વાત કરીએ તો આજથી વધુ 3 દિવસ માટે ફરી વખત જે ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે તેમાં ખાસ કરીને કોર્પોરેશનના નામો જે છે, મહાનગરપાલિકા વિસ્તારના નામો 6 જૂની નગરપાલિકા અને જે 9 નવી નગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે। એમ કુલ મળીને જે 15 મહાનગરપાલિકાઓ જે ઘોષિત થઈ છે તેના સંદર્ભમાં જે યાદી છે તે તૈયાર કરવાનો જે દોર છે તે આજથી શરૂ થશે। મહત્વનું છે કે વોર્ડની સાઇઝ પ્રમાણે જે પેનલો છે તે તૈયાર કરવામાં આવી છે। 3 થી 4 નામોની જે પેનલ છે તે વોર્ડ સાઇઝ પ્રમાણે તૈયાર થશે અને સાથે સાથે જ જે સેન્સ પ્રક્રિયા છે તે લગભગ તમામ શહેરો અને જિલ્લાઓમાં પૂર્ણ કરી દેવામાં આવી છે અને તે અંતર્ગત હવે જો વાત કરીએ તો હાલ સ્ક્રુટિનાઇઝ થઈ રહ્યા છે જે બાયોડેટા ઉમેદવારોના જે વિગતો ભાજપ પાસે આવી છે તેને સ્ક્રુટિની કરવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે અને તે અંતર્ગત ખાસ જે ફાઇનલ નામની યાદી છે વોર્ડ વાઇઝ જે 3 નામની અને 4 નામની જે પેનલો બનશે તે પેનલો પર જે વિચારણા છે નામોની તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પેનલ છે તે આજથી મૂકવાનું શરૂ થશે ચૂંટણી સમિતિ સમક્ષ, કેમ કે જે પ્રકારે તમામ ઉમેદવારોએ અરજીઓ કરી છે તેના આધારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે સંકલન બેઠકો મળી હતી તેમાં પણ પેનલ તૈયાર કરવામાં આવી હતી। આખરી મત્તું જે મારવામાં આવ્યું હતું ને તે ત્યારબાદ જે પેનલ છે તે આજથી ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવાનું શરૂ થશે। આજથી જે આ બેઠક છે તે વધુ એક વખત મળી રહી છે ચૂંટણી સમિતિની બેઠક। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે, જે ચૂંટણી સમિતિના સભ્યો છે તેઓ આજથી બેઠકમાં ઉપસ્થિત રહેશે વધુ એક વખત અને જે કોર્પોરેશનની યાદી છે તેના ઉપર આખરી મત્તું જે છે તે મારશે। પણ મહત્વનું છે કે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સાથે સાથે જે નગરપાલિકા અને મહાનગરપાલિકા આ જે તમામ યાદી છે લગભગ એક સાથે 9 તારીખથી ભાજપ આ તમામ યાદી ઉમેદવારોની જાહેર કરે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને મોડામાં મોડું 10 તારીખે મોડી રાત્રિ સુધીમાં તમામ ઉમેદવારો ઘોષિત કરી દેવામાં આવે અને 11મીથી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। બીજી બાજુ જો અન્ય પક્ષોની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તરફથી પણ લગભગ અત્યાર સુધીમાં 2,500 જેટલા જે ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે જ કોંગ્રેસ તરફથી લગભગ 250 જેટલા જે ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા છે, પણ હજુ સુધી કોઈ તરફથી ફોર્મ ભરવા સંદર્ભમાં જે પ્રક્રિયા છે તે આગળ વધારવામાં આવી નથી। પણ હજુ જે ઉમેદવારોની ચયન પ્રક્રિયા છે તેમાં કોંગ્રેસ સૌથી પાછળ છે તેવું કહી શકાય। ભાજપે અત્યારે હવે મહાનગરપાલિકા પર ફોકસ કર્યું છે। આ 3 દિવસ દરમિયાન જે આ બેઠક છે તે મળવા જઈ રહી છે અને ત્યારબાદ જે મહાનગરપાલિકાના ઉમેદવારો છે તેના પર આખરી જે મત્તું છે તે મારવામાં આવશે। આખરી યાદી જે છે તે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ 9 તારીખથી જે આ ઉમેદવારોના નામ છે તેની યાદી જાહેર કરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। જી સોનલ, સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।